વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે આથાની ઝંઝટ વગર શિયાળાનો સ્પેશિયલ મેથી બાજરાનો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી હાંડવો. હાંડવો તો તમે 100 વાર બનાવીને ખાધો હશે, પણ આવો હાંડવો ક્યારેય નહીં બનાવ્યો હોય. બાજરાનો લોટ અને મેથીમાંથી આ હાંડવો એટલો ટેસ્ટી તૈયાર થાય છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર તૈયાર કરશો. એકદમ બહારથી ક્રિસ્પી એવો બનશે, અંદરથી એકદમ સોફ્ટ, જાળીદાર અને ટેસ્ટી એવો તૈયાર થશે. તો ચાલો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ઠંડીમાં ગરમા ગરમ મેથી બાજરાનો ક્રિસ્પી હાંડવો બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં દાળ ચોખા પલાળવાની કે આટાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ક્રિસ્પી મેથી બાજરાનો હાંડવો બનાવવા એક બાઉલમાં 1 કપ બાજરાનો લોટ લેશું. અહીં આપણે અડધા કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું, જે હાંડવાને એકદમ ક્રિસ્પી બનાવશે. સાથે આપણે 1/4 કપ જેટલો બેસન ઉમેરીએ. તો મેથીના કારણે જો તમે હાંડવામાં થોડો બેસન ઉમેરશો તો તમારો હાંડવો જરા પણ કડવો નહીં લાગે. સાથે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરી એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો, થોડું મેં આ રીતે મિક્સ કરી દીધું. હવે આપણે થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી ઉમેરી ઘાટું એવું ખીરું તૈયાર કરીશું. તો આ હાંડવામાં આગળ આપણે મેથીની ભાજી અને શાકભાજી પણ ઉમેરવાના છીએ, એટલે પાણી આપણે આ સમયે વધુ પડતું નહીં ઉમેરવાનું. જો વધારે પડતું પાણી ઉમેરશો તો બેટર પતલું થઈ જશે, પરિણામે તમારો હાંડવો સારો નહીં બને. તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતે એકદમ ઘાટી છે. તો હવે આને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. હવે અહીંયા લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બેટરમાં ઉમેરેલો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તો હવે આ સમયે આપણે આમાં 1/4 કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરીએ. સાથે 1/4 કપ જેટલું ખમણેલું ગાજર અને 1 કપ જેટલી મેથીના પાન ઉમેરી દેશું. તો અહીંયા મેથીનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું છે, બહુ સારો એવો મેથીનો ટેસ્ટ આવશે. સાથે 2 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ ઉમેરીએ અને 2 ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા શેકેલા સિંગના દાણા ઉમેરીએ. 2 થી 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. ત્યારબાદ આપણે અડધી ચમચી કરતાં થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને સાથે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. હાંડવો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા આપણે બાજરાનો લોટ વાપર્યો હોવાથી મીઠું આપણે એકસાથે વધારે પડતું નહીં ઉમેરવાનું. બેટર બની જાય એટલે એકવાર ટેસ્ટ કરી લેવાનું. તો હવે આ સમયે હાંડવાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આ હાંડવામાં ઉમેરી શકો છો. બધું મિક્સ કરતાં બેટર મને અત્યારે થોડું ઘાટું લાગે છે, તો હું હજી 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતનું મીડિયમ ઘટ ખીરું તૈયાર કરી લઈશ. તો અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આ રીતની મીડિયમ ઘટ મેં રાખેલી છે. તો હવે હાંડવામાં ઇન્સ્ટન્ટ આથો આપવા માટે અને હાંડવાને એકદમ ફૂલેલો અને સોફ્ટ તૈયાર કરવા 1 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. ઈનોને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. જો ઘરમાં ઈનો ના હોય તો તમે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા પણ ઉમેરી શકો છો. હવે આપણું બેટર તૈયાર છે. તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે અહીંયા મેં આ રીતની એક નાની કઢાઈ લીધી છે. તમે જો આવી નાની કઢાઈ ના હોય તો ઘરની કોઈ પણ રેગ્યુલર કઢાઈમાં આ હાંડવો બનાવી શકો છો. તો હવે કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. ત્યારબાદ થોડી રાઈ, થોડા સફેદ તલ અને મીઠા લીમડાના પાન સાથે હાંડવાનો વઘાર કરીશું. તે થોડા રાઈ અને તલ ક્રેકલ થાય એટલે તરત જ 1 મોટા ચમચા જેટલું બેટર ઉમેરીએ. બેટરના રીતે થોડું આપણે હલકા હાથે ફેલાવી દઈએ. ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ અને હવે આના ઉપર આપણે ડીશ ઢાંકી ધીમા ગેસ પર હાંડવાને 3 મિનિટ માટે થવા દેશું. 2 થી 3 મિનિટ જેવો અથવા ઉપરથી હાંડવો થોડો ડ્રાય થાય એટલો થાય એટલે હવે આપણે ઉપરની સાઈડ હલકું એવું તેલ લગાવી દેશું અને પછી એકદમ હળવા હાથે હાંડવાની સાઈડ પલટાવી દઈએ.
હાંડવાની સાઈડ પલટાવતા તમે જોઈ શકો છો નીચેની બાજુથી એકદમ ક્રિસ્પી એવો હાંડવો તૈયાર થઈ ગયો છે. તો ફરી હાંડવાને ઢાંકી 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર થવા દેશું. તો લગભગ ફરી 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થઈ ગયો છે. બંને બાજુ ખૂબ જ સરસ હાંડવામાં ડિઝાઇન આવી ગઈ છે. ગરમા ગરમ આ હાંડવો તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે લસણ ટમેટાની ચટણી સાથે ખાશો તો તમને બહુ જ ભાવશે. તો તૈયાર થયેલા આ હાંડવાને પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે તમને બીજો હાંડવો બનાવવાનું બતાવું તો આપણે પેનમાં 1 નાની ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું. પછી થોડી રાઈ, થોડા સફેદ તલ અને મીઠા લીમડા સાથે હાંડવાનો વઘાર કરી અને 1 મોટા ચમચા જેટલું બેટર ઉમેરી દઈએ. હવે ઉપરની સાઈડ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી ઢાંકી 2 મિનિટ જેવો હાંડવાને એક બાજુથી થવા દેશું. 2 મિનિટ પછી આપણે ઉપરની સાઈડ થોડું તેલ લગાવી હાંડવાને સાઈડ પલટાવી અને બીજી બાજુથી પણ 2 મિનિટ જેવો થવા દઈએ. આ હાંડવો બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટ એટલો સરસ કે તમને બહુ જ ભાવશે. તો જો તમે ક્યારેય આવો મેથી બાજરાનો હાંડવો ન બનાવ્યો હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જો આપણો હાંડવો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. આ રીતે ટૂથપીક ઉમેરીને પણ તમે હાંડવાને ચેક કરી શકો છો. તો ગરમા ગરમ ટેસ્ટી અને ક્રિસ્પી મેથી બાજરાનો હાંડવો તૈયાર છે. ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખાવાની મજા જ પડી જશે. તો તમને આ હાંડવાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તૈયાર થયેલો હાંડવો તમે જો એકદમ બહારથી ક્રિસ્પી બન્યો છે અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયો છે. ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.